જો પેરેન્ટ થોડું પણ ધ્યાન આપે ને તો ટીનેજરમાં થતી આ ચિંતા કે ડિપ્રેશનની સમસ્યાઓને તેના લક્ષણથી જ ઓળખી શકાય છે. જેમ કે કોઈ પણ કારણ વગર બાળકોનું ઉદાસ રહેવું કે રડ્યા કરવું, નાની નાની બાબતોમાં નિરાશ થવું કે ગુસ્સે થઈ જવું, સતત પોતાના વિચારોમાં ખોવાયેલા રહેવું કે ખાલીપણું અનુભવવું, હંમેશા ચીડિયાપણું હોવું કે મૂંઝવણમાં જ રહેવું, પરિવાર કે મિત્રો સાથે વારંવાર ઝઘડો કર્યા કરવો, સામાન્ય બાબતોમાંથી મળતો આનંદ ન અનુભવવો, પોતાની નિષ્ફળતાઓને વારંવાર યાદ કર્યા કરવી, કોઈ પણ ના બોલાવે કે ગ્રુપમાં સાથે ન રાખે તો ભાંગી પડવું, વિચારવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, નિર્ણયો લેવામાં કે યાદ રાખવામાં મુશ્કેલીઓ થવી, છેલ્લું અને અત્યંત મહત્વનું, તેઓને આત્મહત્યાના કે જીવન ટૂંકાવી લેવાના વિચારો આવવા. જો આ બધા લક્ષણો કે આમાંથી અમુક પણ લક્ષણો તમારા બાળકમાં અને ખાસ કરીને ટીન એજના બાળકોમાં દેખાય તો તેમને જરા પણ હળવાશથી ના લેવા.